ફરમાઈશ આપી એકાદું ગીત ગાઈ નાખો ચાલો. હાચવે તારો ઘરવાળો હવે અમારું શું કોમ. એટલે બધાને આવા વિનંતી આસલપુર અને કરકથલની વચ્ચે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો તમને બધાને જય શ્રી રામ. ગુડ મોર્નિંગ શુભ સવાર. તો કામ છો બધા મજામાં ના? તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો અત્યારે સવારમાં હા ને ગાઈસ આપણા મિત્રને મૂકવા જવાનું છે ઝાપા સુધી બાઇક લઈને, બરાબર? કેમ કે ગાઈસ એનો જે વખતે હા ને કોન્સ્ટેબલની ભરતીમાં ગાઈસ એક્ઝામ આપી હતી, એની અંદર ગાઈસ એને એક્ઝામ ક્લિયર કરી વાળી છે અને એના હે ને તો એને અત્યારે હે ને જોબ ઉપર જવાનું છે ટ્રેનિંગમાં. તો ફટાફટ આપણે જઈએ અને એને મૂકી આવીએ. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ બાઇક લઈને પહોંચી ગઈશું આપણા મિત્રના ઘરે અને જો ગાઈસ એના ડામસા પેક કરી દીધા એને અને અત્યારે નાસ્તો કરવા બેઠો. જો બબુ શું કહે બોલ? દાંત જ બતાવતું હે તો ઘડીએ વળીએ. તારે જવાનું નોકરી? નહીં જવાનું? તો ફાઇનલી ગાઈસ આપણા મિત્રના આપણે હે ને ઠેલા લબાસા ભરે મેકવા જઈએ હવે બસમાં, બરોબર? કેમ કે ગાઈસ એના જવાનું હવે ટ્રેનિંગમાં, બરોબર? તો જો આપણો બાઈક બેઠ તો હવે બસ સ્ટેશન આપણે મૂકી આવીએ. તો બોલ બે ત્રણ શબ્દો બોલો હોય તો. નહીં કે કેવું? મારા બોલવા માટે કઈ શબ્દ નથી. ગાઈસ બોલવા માટે કઈ શબ્દ જ નહીં એની પાસે. આપણા મિત્રોનો બસ સ્ટેશન મૂકીને પાછો આવી ગયો છું ઘરે અને ઘરે ગેસ સ્ટેશન પર લઈ લીધી, બરોબર? કે ગેસ આપણે જવાનું છે ખેતર ફાઈવ વારવા, એટલે ગેસ ગારા વાળા બગડશે કપડા એટલે આ ટી શર્ટ પહેરી લીધી કેમ કે ગેસ આ ખરાબ થઈ ગયેલી. હો તો મસ્ત મજાનો ગેસ પહેલા હા ને ચા અને મમરા નાસ્તો કરી લઈએ અને પછી નીકળી ખેતર ગેસ ફાઈવ વારવા. તો બંને જે વ્લોગમાં મજા. તો ગેસ ઘરેથી મસ્ત મજાનો નાસ્તો કરીને આવી ગયો છું પાછો આપણા ઘઉંવાળા ખેતર અને ઘઉંવાળા ખેતર આવીને આપણે જે આ પાઇપ રહ્યો ને એ ખાલી કરી વાર્યો પાણીનો અને વારવાનું પણ શરૂ કરી દીધો. જોઈ લો સન થોડોક વાર્યો હોય પાઇપ અને ગાઈસ આ પાઇપ વારતા ખાલી કરતા આપણી હાલત જે થઈ એની વાત જવા દે. જો આખી ટી શર્ટ ખતરનાક બગડી ગઈ કેમ કે ગાઈસ જો શેડો રહ્યો ને એની નીચે ગાઈસ પાઇપ પડી ગયો હતો, બરાબર? તેને આટે ચડી ગયો. આખો પાણીનો પાઇપ ભરેલો હતો અને આટે ચડેલો હતો. એટલે કેમ કે ભરેલા પાઇપને ગાઈસ છે ને આટલું કાઢીને પછી પાણી ખાલી કર્યું હોય. તો ફાઇનલી ગાઈસ હવે પાણી ખાલી કરી વાર્યું હોય. તો હવે ફટાફટ ગાઈસ છે ને હું પાઇપ વાળી લઉં પછી તમને મળું. તો ફાઇનલી તમારા હવે ગાઈસ પાઇપ વારીને અને પેલા સેંગડા 20 ફૂટિયા પાઇપને ઢગલો કરી દીધો મસ્ત મજાનો. કામ પતાવી દીધું ખેતરનું ઘઉં પીવરવાનું બધું, બરાબર? અને આજે અજમો પીવરવાનું પણ ગાઈસ કામ પતી ગયું, બરાબર? એટલે આજે ગાઈસ ફાઇનલી ખેતરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કારણે ગાઈસ બધા ખેતરે ફરી જે ગાઈસ સામાન છે પાઇપ ને બધો ખાલી વેણવાનો બાકી રહ્યો, બરાબર? તો હવે ગાઈસ આપણો બાઇક લઈને સટકશું ઘર બાજુ. તો ચલો કન્ટિન્યુ. અને ફાઇનલી ગાઈસ તમારો ભાઈ હા ને મસ્ત મજાનો ખેતરથી ઘરે આવીને મસ્ત મજાનું નહીં લીધું હોય અને જો કપડા બદલી વાર્યા નહીં બેન અને આ બાજુ ચણિયા કારા મસ્ત કરી વાર્યા, બરોબર? શેકીને માહોલ ગરમ નહીં ચણિયા ગરમ કરી નાખ્યા. તો આ બાજુ તાપ ચાલુ અને આ બાજુ ચણિયા શેકેલા. તો ચૂલે બેઠો હોય ને ચણિયા ખાવું. તો હવે જમવાનું બની જાય એટલે જમી લઈએ ત્યાં ચણિયા ખાઈ ગયા. તો લે રાત પડી અત્યારે તો ભમેડો મેલ શી મેલવાનો થતો નહીં. હા તો ભમેડો ફેરવાનો ટાઈમ છે સમજો છે. તો હાથમાં ફરો. હો તો ગાઈસ આપણા અત્યારે જમીન આપણે બરે બાપનું મંદિર આવ્યા બે હવે, બરોબર? આપણો બંકો અહીં બેઠો હતો. શું કે બંકા? બધાને રામ રામ. રામ રામ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? એ બધું બોલ ને યાર, ઇન્ટ્રો કર. જય માતાજી ગાઈજીસ. આપણા દેવા ભાઈને સપોર્ટ કરજો તમે, એટલી પ્રાર્થના કરું બધાને. હવે માહોલ ગરમ, ખીચડી ગરમ નહીં કરવી બાપા. ખાઈને દાયા કરે બાપા. આપણા ભાઈ આ બંકાના જોરદાર ગીત આપણે ગાઈસ, બરોબર? તો આપણી ફરમાઈશ આપી એકાદું ગીત ગાઈ નાખો ચાલો. ગીત ગાશે શર્માશે તો નહીં પાવ બંકો. હાચવે તારો ઘરવાળો હવે અમારું શું કોમ. મરજી તારી હતી હાલ્યું મજબૂરીનું નોમ. પારકો હાથ પકડું તો લજવાશે મારો પ્યાર. એના જેવું હું કરું તો ફરક સુરે યાર. સમજી મને તું કેમ સમજવાની. જાણી ગયો ખોટી હતી વાત બધી તારી. બંકો ગાઈસ રોઈ ગયો ગીત ગાતા એ આંખમાંથી આવું કાયલાજીક થઈ ગયો ને આ તો બંકો વિફર્યો આજ તો. બંકો એમ કહી દો પેલા મારા વાળ જેવા લાગે જો. અરે જો વાળ જેવા લાગે. કોમેન્ટ કરો ગાઈસ વાળ કેવા લાગે? સરસ લાગે કે નહીં યાર લાગતા? બરોબર.
બીજું કઈ ગીત ગાવું એકાદું? ના ના કેવું લાગ્યું ગીત? ગીત સારું લાગ્યું ને કઈ કોમેન્ટ કરો. આપણો કઈ કરકથનનો કલાકાર હતો. હવે અમે બે જઈ કરે ને તમને જતા જતા એક વાત કરી દઉં કે અમારા ગામમાં રવિવારે મેળો હ એટલે બધાને આવા વિનંતી ને રવિવારે હ બરોબર ગાઈસ, રવિવારે એટલે કે શિવરાતના દિવસે મેળો હ. જાહેર આમંત્રણ તમને બધાને. હાસલપુર અને કરકથલની વચ્ચે મામાદેવનો મેળો હ તો આવા વિનંતી. મામાદેવના મંદિરે. બીજું કઈ કેવું? બીજું તો કઈ નહીં, બધાએ દેવા ભાઈને સપોર્ટ કરજો એટલું આમંત્રણ હ તમને. હવે છેલ્લે છેલ્લે ઓલું તો બોલ દે. ટેણાવ મ્યુઝિક વગાડે બડા. જુગદુમ ટેણાવ કરજે એકદમ. આખી એક્શન કર, આખી એક્શન. ચુક ચુક ડ્રંગ નહીં ફાવર દે. ગાઈસ બરે બાપના મંદિરથી પાછો આવી ગયો છું ઘરે. બરોબર ઘરે મસ્ત મજાનો જો ગાઈસ સેટિંગમાં બેસી ગયો, હુઈ જવું અમારા. તો આના ગાઈસ આ તો બ્લોગ શૂટ કરવામાં કંઈ ગાઈસ ખાસ ઠેકાણા પડે નહીં. 6-7 મિનિટ નથી ખબર, 6 મિનિટ નથી હશે. તો બસ આજના બ્લોગનું આપણે આયોજન કર્યું છે. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ને મળે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.